કાંકરેજ વસ્તાવર ગ્રામ પંચાયતમાં વિકાસ કામોમાં ભ્રષ્ટાચાર, 30 લાખની ગ્રાન્ટનો ધુમાડો જોવા મળ્યો છે। બનાસકાંઠા કાંકરેજ તાલુકાના રતનગઢ ગ્રામ પંચાયતમાંથી અલગ થયેલ પંચાયત વસ્તાસર ગ્રામ પંચાયત આ પંચાયતની અંદર વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચર્યો હોવાનું સામે આવ્યું છે। વાત કરવામાં આવે તો વસ્તાસર ગ્રામ પંચાયતમાં શ્રીમતી રેવાબેન અણદાભાઈ પટેલ ગામના સરપંચ તરીકે ફરજ બજાવે છે। એમના પુત્ર ઈશ્વરભાઈ અણદાભાઈ પટેલ ભાજપના કાંકરેજ તાલુકામાં પ્રમુખ પદે વસ્તાસર ગ્રામમાં 250 થી 300 જેટલા મતદાર વોટિંગ ધરાવતા આ ગામમાં 30 લાખની ગ્રાન્ટ વાપરવામાં આવી છે। ત્યારે આ વિશે એક જાગૃત વ્યક્તિ દ્વારા ગામના તમામ કામોની માહિતી માંગવામાં આવી હતી। ત્યારબાદ ગામના તલાટી કમ મંત્રી દ્વારા માહિતી લખીને આપ્યા બાદ જાગૃત વ્યક્તિ દ્વારા સ્થળની તપાસ કરાવવામાં આવી, જ્યાં માહિતીમાં બતાવેલ તમામ કામોમાં ભ્રષ્ટાચાર નજરે જોવા મળ્યો હતો। બીજી બાજુ વાત કરવામાં આવે તો ગ્રામ પંચાયતની પાછળના ભાગમાં જે વીજ કનેક્શનનો થાંભલો લગાવેલ છે એના ઉપરથી વીજ કનેક્શન ઉપર મોટરો માટે 4 કેબલ મારેલ છે। એ ચોરી કે કાયદેસર એ તો તપાસમાં બહાર આવશે, પરંતુ એક આશ્ચર્યની વાત એ છે કે આવા નાનકડા ગામમાં 30 લાખની ગ્રાન્ટ વાપરવામાં આવી ક્યાં, અને જો વાપરવામાં આવી તો તપાસ કરવામાં આવે તો મોટા પાયે ભ્રષ્ટાચાર બહાર આવી શકે તેમ છે। આ વિશે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી તેમજ જિલ્લા વિકાસ અધિકારી તટસ્થ તપાસ કરે તો મસ્ત મોટો ભ્રષ્ટાચાર બહાર આવે તેમ છે। હવે સરકારી અધિકારીઓ તપાસ કરશે કે કેમ મહિલા સરપંચના પુત્ર ભાજપનો પ્રમુખ હોવાથી બીનું સંકેલશે કે કેમ, એ તો આવનારો સમય જ બતાવશે। હાલમાં તો વસ્તાસર ગામે ભ્રષ્ટાચારની હદ વટાવી દીધી છે। સ્ટોરી બાય દિલીપસિંહ રાજપૂત, મા આશાપુરા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા।